તો ભરૂચના અંકલેશ્વરમાં કારને આગ લગાવવામાં આવી છે તો અંકલેશ્વરમાં કારને આગ લગાવવામાં આવી, જેમાં બે મહિલાઓ દ્વારા કારને આગ લગાવવામાં આવી હતી। ગાર્ડન સિટીમાં બે મહિલાઓએ કારને આગ ચાપી 2 દિવસ પહેલા થયેલ માથાકૂટ બાદ કારમાં આગ લગાવવામાં આવી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો તાલુકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે તપાસ કરવામાં આવી છે। તો બે મહિલાઓ દ્વારા કારને આગ લગાવવામાં આવી હતી। ગાર્ડન સિટીમાં બે મહિલાઓએ કારને આગ ચાપી, તેમાં 2 દિવસ પહેલા માથાકૂટ થઈ હતી અને તે બાદ મહિલાઓએ આગ લગાવી હતી। કારમાં આગ બળીને ખાખ થઈ છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મેં જ્યારથી ગાર્ડન સિટી 308માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને 2 દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે। આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે। રાત્રે 3 વાગે અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે। साहब मेरा नाम आरती है और वो सबको गाली देती रहती है। पूरे दिन बच्चे को बाहर खेलने नहीं देती हैं और बोलती है कि तुम लोग बीच में आओगे तो एक एक को मैं देख लूँगी और सबकी गाड़ी जलाऊंगी अगर तुम लोग बीच में आए तो। वैशाली मारू नाम वैशाली महिड़ा है, वैशाली कौशिक महिड़ा है। गई काले पल्लवीनी साथे एम झगड़ो थता अमारा घरनी अंदर जेम तेम गाड़ी ने तोड़फाड़ करती ने सળગાવવામાં આવી છે। છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે। એણે ગઈકાલે એણે 1:15 વાગે એણે આવી રીતે કેમેરામાં કેદ છે, એના સીસીટીવી ફૂટેજ બધું છે જ અમારી કને ને એણે આવી રીતે ઘટના ઘટાવી છે। મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ રીતે બધાને જ હેરાનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માંગણી કરો। અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રીઝન લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ, કેમ કે અમે તો ગરીબ માણસ છે સાહેબ। આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ 1-2 રૂપિયા નથી સાહેબ। આ કાર્ડ તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે, પણ એણે સળગાવતા 1 મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ। એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે, એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો, અમારી આટલી મહેરબાની તમારી। અમે પોલીસને જાણ કરી છે ને અમે 3:30 થી 4 વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે।